કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર। કાળઝાળ ગરમી વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલમાં ગરમીનો પારો 40 ને પાર કરી ગયો છે। માવઠાની આગાહી પગલે રાજ્યમાં 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે 5 મે બાદ કમોસમી વરસાદની આગાહી કરી છે। બંગાળની જીત પર પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા। પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીત પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે। તેમણે ટ્વિટર પર લખ્યું કે બંગાળમાં કમળ ખીલી ગયું છે અને 2026ની આ ચૂંટણી હંમેશા યાદ રહેશે। આ જનશક્તિ અને સુશાસનની જીત છે। પીએમએ બંગાળની જનતાને નમન કરતા ખાતરી આપી કે ભાજપ લોકોના સપના પૂરા કરવા માટે તમામ પ્રયત્નો કરશે। બંગાળમાં હવે પરિવર્તનનો નવો યુગ શરૂ થશે। સુવેન્દુ અધિકારીએ બંને સીટ કબજે કરી। નંદીગ્રામ વિધાનસભા બેઠક પર ભાજપના સુવેન્દુ અધિકારીએ 9,500 થી વધુ મતોના માર્જિનથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે। ભવાનીપુર વિધાનસભા સીટ પરથી 15,000 થી વધુ મતોના માર્જિનથી જીત મેળવી છે। મમતા દીદી ભવાનીપુર સીટ પર હારી ગયા। રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત બાદ સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ ગણાઈ રહ્યા છે। નંદીગ્રામમાં તેમની આ જીતને ભાજપ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે। મમતાએ કહ્યું, મને માર માર્યો અને લાતો મારી। બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું, તેઓ બપોરે 3 વાગ્યાથી અમને માર મારી રહ્યા છે। મને લાત મારી, સીસીટીવી બંધ કરી દીધા। અમારા એક એજન્ટને અંદર જવા દેવાયો નહીં। હું ફક્ત 5 મિનિટ માટે અંદર ગઈ। મેં વિનંતી કરી કે અમારા એજન્ટને અંદર જવા દેવામાં આવે। ચૂંટણી પંચ ભાજપ કમિશન બની ગયું છે। આ દરમિયાન હાવડા મેદાન વિસ્તારમાં ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે અથડામણ થઈ। પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો। આસામમાં કોંગ્રેસ અધ્યક્ષ ગૌરવ ગોગોઈની હાર। આસામમાં કોંગ્રેસના સૌથી અગ્રણી નેતા ગૌરવ ગોગોઈનો પરાજય થયો છે। જોરહાટ મત વિસ્તારમાં ગોગોઈનો ભાજપના હિતેન્દ્રનાથ ગોસ્વામીએ 23,000 મતોથી પરાજય થયો હતો। ભાજપ આસામમાં પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું છે। મમતા બેનર્જી ભવાનીપુર બેઠક હારી ગઈ। પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં એક મોટા ઉથલ-પાથલમાં ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુર વિધાનસભા બેઠક હારી ગયા છે। તેમને ભાજપના ઉમેદવાર સુવેન્દુ અધિકારીએ 15,000 થી વધુ મતોથી હરાવ્યા હતા। બંગાળ ચૂંટણીમાં જીત બાદ પીએમ મોદીનું નિવેદન। આજે એક ઐતિહાસિક દિવસ છે। વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર। હું કાર્યકરો સાથે તેમના આનંદમાં જોડાઉં છું। ભાજપના કાર્યકરોએ ચમત્કારો કરીને કમળ ખીલવ્યું। આજે વિશ્વાસની જીતનો દિવસ છે। બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીના લોકોનો આભાર છે। 5 રાજ્યોની ચૂંટણીએ દુનિયાને બતાવી દીધું છે કોઈ પણ ઓફિસમાંથી ફાઇલ ગાયબ ન થવી જોઈએ। બંગાળમાં ભાજપની જીત બાદ સરકારી અધિકારીઓને સત્તાવાર ફાઇલોની સુરક્ષા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। મુખ્ય સચિવ દ્વારા જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે કોઈ પણ આવશ્યક દસ્તાવેજ અથવા ફાઇલને ઓફિસ પરિસરમાંથી દૂર કરવા, અંદરથી નુકસાન પહોંચાડવા અથવા અન્યથા બહાર લઈ જવા નહીં। પૂર્વ પરવાનગી વિના દસ્તાવેજોની નકલ અથવા સ્કેનિંગની મંજૂરી નથી। ભાજપનું વધતું વર્ચસ્વ 72% પ્રદેશ પર કેસરીઓ। ચૂંટણીના તાજા વલણો બાદ દેશમાં ભાજપ શાસિત રાજ્યોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે। ભારતનો ભૌગોલિક નકશો હવે મોટાભાગે કેસરી રંગે રંગાયેલો જોવા મળે છે। આંકડા મુજબ દેશના કુલ 72% ક્ષેત્રફળ પર હવે ભાજપ અને તેના સહયોગી પક્ષોનું શાસન છે। આ વિશાળ વિસ્તારમાં ભારતની અંદાજે 78% વસ્તી વસવાટ કરે છે। વિપક્ષી દળો પાસે માત્ર 22% વિસ્તાર અને વસ્તી મર્યાદિત રહી છે। પીએમ મોદીનું બંગાળ જીત બાદ નિવેદન। વર્ષોનું તપ સિદ્ધિમાં ફેરવાયું। આજે ગંગોત્રીથી ગંગા સાગર સુધી કમળ ખીલ્યા। માતા ગંગાના આશીર્વાદ આપણા બધા પર છે। ગંગા કિનારે આવેલા રાજ્યોમાં એનડીએ સરકારો છે। બંગાળમાં 93% મતદાન ઐતિહાસિક છે। આસામે સતત ત્રીજી વાર બીજેપી પર વિશ્વાસ મૂક્યો। પુડુચેરીના લોકોએ એનડીએમાં વિશ્વાસ કર્યો। હું પુડુચેરીના યુવાનોને ખાતરી આપું છું કે એનડીએ સરકાર કામ કરતી રહેશે। બંગાળને મહિલા સીએમ મળશે તો આ નામો ચર્ચામાં। પશ્ચિમ બંગાળમાં ભાજપે પ્રચંડ જીત મેળવી છે। તાવામાં નવા મુખ્યમંત્રી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મુખ્યમંત્રીના ચહેરાની રેસમાં સુવેન્દુ અધિકારી, શમિક ભટ્ટાચાર્ય અને દિલીપ ઘોષ જેવા દિગ્ગજો તેમજ મહિલાઓનો સમાવેશ થાય છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે અગ્નિમિત્રા પોલ અને રૂપા ગાંગુલીનો પણ વિચાર કરી શકાય છે। જો કે પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી।
પીએમ મોદીનું બંગાળ વિજય બાદ નિવેદન. આજે બંગાળ ભયમુક્ત છે. બંગાળમાં ભાજપના કાર્યકરો પર અત્યાચાર ગુજાર્યા. બંગાળમાં મહિલાઓ પર અત્યાચાર ગુજાર્યા. બંગાળની ભૂમિ પર એક નવી સવાર ઉગી. અમે બંગાળમાંથી હિંસા નાબૂદ કરીશું. મહિલાઓને સુરક્ષિત વાતાવરણ મળશે. અમે બંગાળ માટે દિવસરાત કામ કરીશું. અમે ઘૂસણખોરો સામે કડક કાર્યવાહી કરીશું. પહેલીવાર કોઈ ભય નથી. લોકશાહીનો વિજય થયો. ભાજપ 200 સીટો જીત્યો. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક પ્રદર્શન કરતા 200 બેઠકોનો આંકડો વટાવી દીધો છે. તાજેતરના આંકડા મુજબ ભાજપ 200 બેઠકો પર મજબૂત પકડ ધરાવે છે, જેમાંથી 167 પર સ્પષ્ટ લીડ અને 33 પર વિજયી વલણો છે. બીજી તરફ સત્તાધારી ટીએમસી ગઠબંધન માત્ર 87 બેઠકો પર સમેટાઈ ગયું છે. બંગાળના રાજકારણમાં આ સૌથી મોટું પરિવર્તન છે. ઉમરેઠ પેટા ચૂંટણી પર ભાજપનો ભવ્ય વિજય. આણંદની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો છે. ભાજપના ઉમેદવાર હર્ષદભાઈ પરમારે 30,000 થી વધુ મતોની જંગી સરસાઈથી જીત મેળવી પિતાનો વારસો જાળવ્યો છે. બીજી તરફ હાર બાદ કોંગ્રેસના ઉમેદવારે પરાજયનો ટોપલો ઈવીએમ પર ઢોળતા રાજકારણ ગરમાયું છે. ગોવિંદભાઈ પરમારના અવસાન બાદ ખાલી પડેલી આ બેઠક પર ભાજપે ફરી એકવાર વર્ચસ્વ સાબિત કર્યું છે. પીએમ મોદીએ એનડીએના શાનદાર દેખાવને બિરદાવ્યો. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને આસામ વિધાનસભા ચૂંટણીમાં બીજેપી એનડીએની ભવ્ય જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે લખ્યું કે આ વિજય વિકાસની રાજનીતિ અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના અમારા પ્રયાસો પર જનતાની મહોર છે. આસામના ભાઈ બહેનોના અતૂટ સમર્થન બદલ આભાર વ્યક્ત કરતા ખાતરી આપી કે સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ અને પરિવર્તન માટે સતત કાર્યરત રહેશે. કેરળમાં ભાજપે ઇતિહાસ રચ્યો. ભાજપે કેરળમાં ઇતિહાસ રચ્યો છે. પહેલીવાર પાર્ટીએ રાજ્યમાં 1 કરતાં વધુ બેઠકો જીતી છે. અહીં રાજીવ ચંદ્રશેખર, વી મુરલીધરન અને બીબી ગોપાકુમારે જીત મેળવી છે. કેરળના ઇતિહાસમાં આ પહેલી વાર છે કે 3 ભાજપના ઉમેદવારો એક સાથે જીત્યા છે. આ પહેલા ભાજપે કેરળમાં ફક્ત એક જ વાર વિધાનસભા બેઠક મેળવી હતી. ગુજરાતમાં ઝાલમુરી સાથે ભાજપની ઉજવણી. પશ્ચિમ બંગાળમાં ભાજપની શાનદાર જીતના વલણોને પગલે ગુજરાતમાં વિજયોત્સવ શરૂ થયો છે. ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલયમાં નેતાઓએ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી ઝાપટીને અનોખી રીતે જીતને વધાવી હતી. સુરતમાં પણ કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ભારે આતશબાજી કરી હતી. જય શ્રી રામના નારા સાથે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોણ બનશે બંગાળના નવા મુખ્યમંત્રી? પશ્ચિમ બંગાળમાં પરિવર્તન સ્પષ્ટ છે. બંગાળ ચૂંટણીના વલણોમાં ભાજપે બહુમતી આંકડો સર કરી દીધો છે અને પરિણામનો આંકડો પણ કહી રહ્યો છે. બંગાળમાં ભાજપ સરકાર બનવા જઈ રહી છે. જો કે હવે પ્રશ્ન છે કે ભાજપ સત્તા બનાવે છે તો બંગાળના નવા મુખ્યમંત્રી કોણ? જણાવીએ કે બંગાળના આગામી સીએમ તરીકે સુવેન્દુ અધિકારી આ પદ માટે મજબૂત દાવેદાર છે. જો કે સમીક ભટ્ટાચાર્યનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. મમતા બેનર્જીના ઘર બહાર જય શ્રી રામના નારા. પશ્ચિમ બંગાળમાં ભાજપની પ્રચંડ જીતના વલણો વચ્ચે કોલકાતામાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિવાસસ્થાન બહાર એકઠા થયેલા લોકોએ જય શ્રી રામના જોરદાર નારા લગાવ્યા હતા. બંગાળમાં ટીએમસી પાછળ પડતા વિરોધ પક્ષના સમર્થકોમાં ભારે ઉત્સાહ છે, જેના કારણે આ પ્રકારની સૂત્રોચ્ચારની ઘટનાઓ બની રહી છે. અખિલેશે કહ્યું બંગાળમાં દીદી હતી અને રહેશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બીજેપી એ મોંઘવારી રોકવાના પ્રયાસો કર્યા નથી. બીજેપી જૂઠની સોનપાપડી બનાવે છે. પેટ્રોલ મોંઘું થવાથી મોંઘવારી વધશે. અખિલેશે પશ્ચિમ બંગાળ ચૂંટણી પરિણામો પર કહ્યું કે બંગાળમાં દીદી હતી અને રહેશે. જો કે અખિલેશની વાણી ખોટી પડી છે. બંગાળમાં ભાજપની સરકાર ભારે બહુમતીથી જીતી છે. પરિશ્રમથી દરેક પડકારને પાર કરી શકાય છે. બંગાળ વિધાનસભાની 293 બેઠકો પર મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે કૌશલ્ય, પરિશ્રમ અને કરુણા આપણા જીવનની અદ્ભુત શક્તિઓ છે. આના માધ્યમથી આપણે માત્ર દરેક પડકારને પાર કરી શકીએ છીએ એટલું જ નહીં, પરંતુ આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં પણ મદદ મળે છે. કેરળમાં વિજય પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા. કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળનું યુડીએફ ગઠબંધન સરકાર બનાવવા માટે તૈયાર છે.
આ ઘટનાક્રમ પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા હવે સામે આવી છે. એક્સ પરની એક પોસ્ટમાં તેમણે રાજ્યના લોકોનો વિજય માટે આભાર માન્યો. તેમણે કહ્યું કે કેરળના લોકોમાં પ્રતિભાની કોઈ કમી નથી અને ઉમેર્યું કે તેઓ ખૂબ જ ટૂંક સમયમાં રાજ્યના લોકો સાથે મુલાકાત કરશે. તમિલનાડુના મુખ્યમંત્રીની હાર. તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય ઉલફેર નોંધાયો છે. સત્તાધારી ડીએમકેને પછાડીને અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે જોરદાર પ્રદર્શન કર્યું છે. આ વચ્ચે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પોતે કોલાથુર બેઠક પરથી હારી ગયા છે. તેમને ટીવીકેના ઉમેદવાર વીએસ બાબુએ પરાજય આપ્યો છે. આ હારથી ડીએમકે છાવણીમાં સન્નાટો છવાઈ ગયો છે. ઈરાન હોર્મુઝ ખોલે અને પરમાણુ કાર્યક્રમ બંધ કરે. જર્મનીએ ઈરાનને કડક સંદેશ આપ્યો છે. જર્મન વિદેશ મંત્રી યોહાન વાડેફુલે કહ્યું કે ઈરાને તાત્કાલિક હોર્મુઝ સ્ટ્રેટ ખોલી દેવું જોઈએ અને પોતાનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરી દેવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જર્મની અમેરિકાનો ગાઢ સાથી છે અને બંને દેશો ઈરાન પાસે પરમાણુ હથિયારોનો સંપૂર્ણ ત્યાગ કરવાની માંગ